જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાયેલી છે, જેની વિગત મુજબ આ કામના જે ફરિયાદી છે, જેનું નામ છે પ્રવીણભાઈ અરજણભાઈ પાંડાવદરા. એમના જે દીકરો જે છે એ શાળા નંબર 19 શંકર ટેકરી ખાતે જે આવેલી છે દિગ્વિજય પ્લોટમાં, એમાં અભ્યાસ કરતો હોય અને ત્યાંના જે પ્રિન્સિપલ રામ સાહેબ કરીને જે છે, જે આ કામના આરોપી છે, તેમના દ્વારા આ જે બાળક છે એના દ્વારા એકથી બે વખત વોશરૂમ જવા માટેની પૂછતા જે પ્રિન્સિપલ રામ સાહેબ આરોપી છે એમના દ્વારા એમને ઝાપટ મારવાનું આવેલી હતી. અને તે દરમિયાન જે આ બાળક એના પિતાને જાણ કરતા એના પિતા દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવી સંદર્ભ બાબતે, ત્યારે એમના પિતા એટલે કે જે ફરિયાદી છે તેની સાથે પણ જાતિ વિષયક બોલી અને તેમને ધક્કો મારવામાં આવેલો હતો આરોપી દ્વારા. તો આ બાબતની ફરિયાદ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 351(2), 352 તથા એટ્રોસિટી એક્ટની કલમ 31RS અને 3256 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ હાલ ચાલુ છે.